રાધે રાધે મિત્રો. મિત્રો કેમ છો? જય શ્રી કૃષ્ણ. હું ઉષા ગોહેલ આપનું સ્વાગત કરું છું. મિત્રો, આ છે મેથીની ભાજી અને મેથીની ભાજી અત્યારે શિયાળામાં સારા પ્રમાણમાં આવે છે. તેથી કહેવાય છે કે શિયાળાની મેથીની ભાજી અને ચોમાસામાં સોના જેવી લાગે છે. તેનું કારણ કે આ મેથી શિયાળામાં સારી આવે છે, તેથી તેને આપણે આવી રીતે તેનો સ્ટોર કરી અને રાખીએ છીએ. આ મેથીને આપણે આવી રીતે તેના પાન જ અલગ કરવાના. આવી રીતે તેને બધી ભાજી સાફ કરી લેવાની અને તેના આવી રીતે પાન અલગ કરી અને તેને સૂકવી દેવાની. તેને છાયણામાં સૂકવવાની, તડકામાં નહીં સૂકવવાની. તેનું કારણ કે તડકામાં સૂકવશો તો તે કાળી પડી જશે અને છાંયને સૂકવશો તો તે એકદમ ગ્રીન રહેશે. ભાજી બધી સુકાઈ જાય પછી આપણે તેને આવી રીતે એક ડબ્બામાં તેને સ્ટોર કરી લેવાની. આ મારે ભાજી ગયા વર્ષે મેં સ્ટોર કરી હતી તે છે. આ ડબ્બો આખો મેં ભરીને રાખ્યો હતો, પણ એટલી મારી ભાજી વધી છે. કારણ કે ચોમાસામાં આપણે જ્યારે વરસાદ પડે છે ત્યારે આપણે ગુજરાતી લોકો આપણે ભજીયા બનાવીએ છીએ કે પેલો વરસાદ આવ્યો એટલે બધા ભજીયા બનાવો. તો ત્યારે ભજીયા બનાવે છે ત્યારે આપણે આ મેથી ચોમાસામાં નથી મળતી. તો જ્યારે તમારે ભજીયા બનાવવા હોય તો આ મેથીને ફ્રીજમાં રાખેલી સ્ટોર કરેલી હોય તો ખાલી મેથીને આપણે પાણીમાં નાખી દેશું તો આ મેથી જેવી મેથી થઈ જશે. અને આમાં લોટ અને બધા મસાલો નાખી અને ભજીયા તૈયાર થઈ જશે. જે આપણે ગોટા કહીએ છીએ, મેથીના ગોટા. તો મેથીના ગોટા તૈયાર થઈ જશે. આ 1 વર્ષ થયું છે પણ તમે જુઓ છો મેથીનો કલર એવો ગ્રીન ને ગ્રીન જ છે. તેનું કારણ કે આ મેથી તડકે નથી સૂકવવી, મેં છાંયને સૂકવી હતી. તેથી તે મેથી આવી રીતે ગ્રીન જ રહેશે અને એકદમ ખુશબુદાર રહેશે. તો તમે પણ અત્યારે શિયાળામાં સારા પ્રમાણમાં મેથી આવે છે તો તમે સ્ટોર કરી અને રાખો અને 12 માસ મેથીનો તમે ઉપયોગ કરો. મેથી ખૂબ જ ગુણકારી છે અને તેના અનેક ફાયદા છે. તો તમે પણ આવી રીતે મેથીનો ઘેરે સ્ટોર કરી અને રાખશો. તો આ વિડીયોને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો. રાધે રાધે.